સુરેન્દ્રનગર જિલ્લામાં થયેલા માવઠાના કારણે ખેડૂતોને થયેલા વ્યાપક પાક નુકસાનનું સર્વે આજથી શરૂ કરાયો। વહીવટીતંત્ર દ્વારા જિલ્લામાં 10 તાલુકામાં સર્વેની ટીમો કામે લગાડવામાં આવી। માવઠાના મારથી ખેડૂતો પાયમાલ થયા, જેમાં મુખ્યત્વે કપાસ, મગફળી, શાકભાજી સહિતના પાકોને મોટું નુકસાન થયું છે। આ ટીમો ખેતરે ફરીને નુકસાનનો અંદાજ લગાવી રહી છે અને વિગતવાર રિપોર્ટ તૈયાર કરી રહી છે। સર્વે દરમિયાન એક ચોંકાવનારી વિગત સામે આવી છે। મોડી તાલુકાના અનેક ગામોમાં 100% પાક નુકસાન થયું। તૈયાર કરવામાં આવેલો આ રિપોર્ટ ટૂંક સમયમાં રાજ્ય સરકારમાં રજૂ કરવામાં આવશે, જેના આધારે વળતરની જાહેરાત કરવામાં આવશે। સર્વે કરેલો ત્યાં તમામ જગ્યાઓ પર માવઠાના કારણે તમામ ખેડૂતોનો પાક નિષ્ફળ ગયેલ છે અને 33%થી વધુ નુકસાન ખંભાળિયા ગામે છે। તો આજ અમે ખંભાળિયા ગામના ખેડૂતો મળી અને તલાટી સાહેબને અને ગ્રામ સેવકશ્રીને અમારું ગ્રામ પંચાયતના લેટર પેડ પર લખીને આપીએ છીએ કે ગામમાં સંપૂર્ણ નુકસાની છે। તો સરકારશ્રીને અમારા ખંભાળિયા ગામ વતી વિનંતી છે કે જે સહાય કરવાની છે એ તાત્કાલિક સહાય અમારા ગામને ચૂકવે એવી અમારી નમ્ર વિનંતી છે। આજ અંગે વધુ વાત કરીશું। સનાતા ફઝલ અમારી સાથે લાઈવ જોડાયા છે। ફઝલ, સુરેન્દ્રનગર જિલ્લામાં થયેલા માવઠાના કારણે ખેડૂતોને વ્યાપક પાક નુકસાન થયું છે। આજથી સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે, શું કહેવું છે ખેડૂતોનું? જે અરબી સમુદ્રમાં સર્જાયેલું લો પ્રેશર છે, જેને લઈને હાલના તબક્કામાં જે સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદી માહોલ છે તે સર્જાઈ જવા પામ્યો છે અને 6 દિવસથી સતત માવઠાના કારણે ખેડૂતોના ઊભા કપાસના પાક હોય, મગફળીનો પાક હોય, એરંડાનો પાક હોય, શાકભાજીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। ત્યારે આજથી સુરેન્દ્રનગર જિલ્લાના 543 ગામોમાં ગ્રામ સેવક, તલાટી અને અલગ અલગ ખેતીવાડી વિભાગની ટીમોને કામે લગાવવામાં આવી છે। 543 જેટલા ગામોમાં એક સાથે સર્વે કરવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે। બુધવાર સુધીમાં આ સમગ્ર જે સર્વે છે તેની કામગીરી પૂરી કરવાની તૈયારી પણ હાલના તબક્કામાં તંત્રની ટીમો દ્વારા દેખાડવામાં આવી રહી છે। બુધવાર સુધીમાં આ સમગ્ર જે સર્વે છે તેનો રિપોર્ટ કરી અને હાલના તબક્કામાં જે સરકારને સોંપવા અંગેની તજવીજ છે તે શરૂ કરવામાં આવી રહી છે। છેલ્લા 6 દિવસથી સતત માવઠાના કારણે ખેડૂતોની 4 મહિનાની મહેનત ઉપર પાણી ફરી વળવા પામ્યું છે। ખેડૂતો દ્વારા સતત સરકાર પાસે માંગ કરવામાં આવી રહી હતી કે સહાયની રકમ ચૂકવવામાં આવે, સર્વે કરાવવામાં આવે અને તાત્કાલિકપણે સહાયનું જે નુકસાન વળતર છે તેનું પેકેજ જાહેર કરવામાં આવે। પરંતુ હવે સરકારના જે આદેશ બાદ હવે કૃષિ વિભાગ હોય કે પછી અલગ અલગ ગ્રામ સેવક હોય, તલાટીઓ હોય, તમામ જેટલી જે ટીમો છે તેમને કામે લગાવી અને જિલ્લાના 543 ગામોમાં એક સાથે સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે। સૌથી વધુ મૂડી તાલુકામાં નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે। મૂડી તાલુકામાં 100% ગામોમાં પાકને નુકસાન હોવાનું પણ આ સર્વેમાં ચોંકાવનારી વિગતો છે તેમાં ધડાકો થયો છે। હાલમાં જે તમામ ખેડૂતોને જે વળતરની રકમ છે તે સીધી ખાતામાં જમા કરવામાં આવે તેવી પણ મૂડી તાલુકા અને સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા હાલ માંગ કરવામાં આવી રહી છે। હજુ પણ સર્વે 2 દિવસ ચાલવાનો છે। બુધવાર સુધીમાં રિપોર્ટ તૈયાર કરી અને સરકારને સોંપવાની તૈયારી છે તે દેખાડવામાં આવતા હાલમાં ખેડૂતો દ્વારા પણ જે ટીમો ગામડા સુધી જાય છે તેમને સહયોગ આપવામાં આવી રહ્યો છે। ખેડૂતો સાથે જઈ રહ્યા છે અને પોતાની જે ખેતી છે, તેમનું ખેતર છે ત્યાં લઈ જઈ અને જે સમગ્ર રિપોર્ટ છે તે બનાવી અને તે ખેતી અધિકારી અને ખાસ કરીને જે સર્વેમાં ગયેલી ટીમો છે તેમના સમક્ષ રજૂ પણ કરી રહ્યા છે। એટલે સુરેન્દ્રનગર જિલ્લામાં 6 દિવસમાં જ્યારે વરસાદની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં 11 થી 12 ઇંચ જેટલો વરસાદ છે તે છેલ્લા 6 દિવસમાં સુરેન્દ્રનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસવા પામ્યો છે, જેને લઈને ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છે તે છીનવાઈ ગયો છે। 2,40,000 હેક્ટર જમીન ઉપર જે ઉભો કપાસનો પાક હતો તેનો શોધ તોડી ગયો છે, મગફળી પલળી ગઈ છે, સડવા લાગી છે અને એરંડાનો પાક છે તે ખરવા લાગ્યો હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ કફોડી બની ગઈ છે અને ખેડૂતો દેવાદાર બને તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થતા હવે સરકાર સામે મીટ માંડી અને ખેડૂતો બેઠા છે। ત્યારે હવે સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે અને રિપોર્ટ પણ તૈયાર કરવામાં હાલમાં આવી રહ્યો છે અને પ્રથમ તબક્કામાં 543 ગામોમાં અલગ અલગ સર્વેની ટીમો મોકલી અને તંત્રએ કામગીરી આજથી શરૂ કરી છે। જી, આભાર જોડાવા માટે અને